પ્રકૃતિ જે છે એ ઈશ્વરનું સ્વરૂપ છે, પ્રકૃતિમાં જ ઈશ્વર છે. ત્યારે દાદ બાપુએ તમારું ઈશ્વરિયા ગામ હિરણ નદીનો કાંઠો, અને હિરણ નદીને કાંઠે એ જે પ્રકૃતિ જે ફેલાયેલી છે ગીર, એમાં હિરણ નદીનો એક છંદ દાદ બાપુએ લખ્યો, એટલે એ છંદ આપને સંભળાવું છું. હિરણ નદી કેવી લાગે છે એનો ચારણ સાહિત્યનો આ ત્રિભંગી છંદ છે. કે ડુંગર થી ધરતી ઘાટ ઉતરતી ને પડતી પડતી આકડતી. હિરણ નદી કેવી લાગે છે એનું વર્ણન છે. ડુંગર થી ધરતી ઘાટ ઉતરતી ને પડતી પડતી આકડતી. આવે મુચડતી જરા ન ડરતી, હરતી પરતી મત જરતી. બેઠા હોય નદીને કાંઠે, જેને થોડા કાંટા માર્યા હોય એને ખબર પડે સરિતા કેવી સુંદર લાગતી હોય છે, નદીનું એ સ્વરૂપ કેવું લાગે. કેવા છે નદીના રૂપ? ખળખળતા ઝરણા લીલા તરણા ચરતા હરણા ઠેક ભરે કઈ શ્વેત સુવર્ણા નીલમ વર્ણા કંકુ ચરણા ફૂલ કરે. મધુકર પૂંચારમ ભાત કઢારમ બની બહારમ મૃદુવાળી હિરણ હલકાળી જોગણવાળી નદીર પાડી નકરાળી નદીર પાડી નકરાળી. ડેંડા ડાળ વળતા ઝુંડ ચડુમતા મગરા ફરતા મફાળી જાળ કુકડા ચરતા બતક વિહરતા દાદર ડખતા દન દાડી. એ મછલીનું ટોળા મછલીયું ટોળા કરે કિલોળા બગલા ગોળા બહુ ભારી. હિરણ હલકાળી જોગણવાળી નદીર પાળી નકરાળી નદીર પાળી નકરાળી. પણ આખા ગીરની જો ઓળખ છે એ તો ગીરનો હાવજ છે. તો હિરણ ને કાંઠે કેવો હાવજ, કેવા સિંહ દેખાય છે, કેવા સિંહના દર્શન થાય છે. દહીતાળા મોટા માથાળા ગ્રજવે ગાળા. એ હિરણિયાળા મુકાળી હિરણ હલકાળી જો બનવાળી નદીર પાડી નકરાળી જી નદીર પાડી નકરાળી. સિંહ છે ગીરની ઓળખ છે, પણ આ સિંહ જે છે આ તો એનો છંદ છે, આ તો ત્રિભંગી છંદ છે. હાવ સરળ ભાષામાં જો સિંહની વ્યાખ્યા કરવી હોય, સિંહ કોને કહેવાય, હાવજ કોને કહેવાય, તો એનું સીધું જ લક્ષણ દાદુ બાપુની કવિતામાં છે કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. જે પોતાના ઉપર નિર્ભર હોય, જેને દુનિયામાં કોઈનો સહકાર લેવો ન પડે, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. અરે ભૂખો રે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. એના સ્વભાવમાં જે છે એ છે. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, હાજરી ન હોય તો કદાચ બોલાઈ જાય તો બોલાઈ જાય. ઘણા લોકો નથી આમ પાછળથી વાતો કર્યા કરતા,
ફલાણાભાઈ તો આમ છે, ઢીકણાભાઈ તો આમ છે, રામ છે, તેમ છે ને એવું કર્યા કરે. પણ જેવો એ હામો મળે એટલે ભાષા ફરી જાય. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. અરે જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય એ સિંહની જાત બેઠો હોય ત્યાં સુધી, જેને આમ કોઈથી અવાજ ન થઈ શકે. અને તલવારું કે ભાલાના ઘા કબૂલ છે. સામેથી આવે તો એનો વાંધો જ નથી. તલવારું કે ભાલાના ઘા કબૂલ છે, પણ ટુકડાનો ઘા સેવો ન જાય એ સિંહની જાત. કોક આમ ફેંકીને એમ કે ખાલીઓ મજા કરો તો એ સિંહનો સ્વભાવ નથી.